હેલો, નમસ્કાર, પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. તો આજનો મારો ટૉપિક છે કે છોકરાઓની પરવરિશ આપણે કેવી રીતના કરવી જોઈએ કે આગળ જઈ અને એમનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ થાય. તો સૌથી પહેલાં તો બચ્ચું નાનું હોય એટલે એ રડે એટલે ત્યારે જ એને જે ગમતું હોય ને આપણે કરીએ કે હવે સમજો તરત આપણે એને તેડી લીધું તો પછી એ બાળકની એવી આદત પડતી જશે એટલે જે સમજણું થશે ને તે ચાઈ કરીને તમને જોશે અને હે કરવા માંડશે અને તમે તરત એને લઈને પપાડશો તો ઠીક છે, એ બચ્ચું ત્યાં સુધી અલગ વસ્તુ છે. પછી જેમ સમજણું થશે ત્યારે પછી એ જીદ કરતું થશે કે ના મને આ વસ્તુ જ જોઈએ, હું આ વસ્તુ જ ખાઉં. પછી જેમ સમજણું થશે એમ કહેશે કે મને આજ બહાર જાઓ તો આ જ વસ્તુ જોઈએ, મને આ જ કપડાં પહેરવા છે. અને તમે ત્યારે એની એ બધી વસ્તુ પ્રેમમાં એટલા બી ગાંડા અને ગેલા નહીં થઈ જાઓ કે બાળક જે કહેતું જાય એ બધું હા 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 કરતા જશો તો પછી એ બાળકનો સ્વભાવ શું બનતું જશે ખબર છે? જિદ્દી, કે ના હું જે કહું છું એ જ બધું થાય છે. તો હું જ પછી તમે જ્યારે એની કોઈ એવી ડિમાન્ડ આવશે અને તમે જ્યારે એ કોઈની ડિમાન્ડ પૂરી ન કરશો ને ત્યારે એનો ઈગો હર્ટ થશે. અને પછી આજકાલના બચ્ચાઓ શું કરે છે તમને ખબર છે કે કાં તો ડિપ્રેશનમાં આવી જાય, કાં તો ઘર છોડી જાય, કાં તો અલગ પેલા ઊંધા રવાડે ચડી જાય છે. તો તમે પહેલેથી જ તમારી બાળકોની પરવરિશ એવી કરો કે એમને દરેક વસ્તુની વેલ્યુ સમજાવતા હો. હા, પ્રેમ કરો એની ના નથી, પણ આંધળો પ્રેમ નહીં કરો બાળકોને. જે બાળક વસ્તુ માંગે છે સમજણો થયા પછી અપાવો, હું એમ નથી કહેતી નહીં અપાવો, આપણે કમાવીએ છીએ કોના માટે? બાળકો માટે. પણ એ ડિમાન્ડ કરે ત્યારે તો આપવાનું જ નહીં. 4 દિવસ 8 દિવસ પછી ત્યારે એને કહેવાનું કે દીકરા તું આ કામ કર તો તને આ વસ્તુ મળશે, સમજ્યા તમે? એટલે એને આમ એને મહેનતના બદલે એ વસ્તુ મળે છે એવું એને તમારે સમજાવવું પડશે. તો જ એને એ વસ્તુની કદર થશે. અને વગર મહેનત કરે તમે બધું એને આપતા જશો. તમારે એને કહેવાનું કાં બેટા આ બેડશીટ છે ને થોડી સરખી કરી નાખ તો હું તને આ વસ્તુ અપાવી દઈશ. તારા સ્કૂલમાં આટલા માર્ક આવશે ને તો તને હું આટલી વસ્તુ અપાવી દઈશ. એટલે એવું એને ઘરમાં બી નાનું મોટું કશુંક શીખવાડો કે તારે આ કરવું પડશે, ત્યાર પછી આ વસ્તુ તને મળશે. તરત તમે એ વસ્તુ એને હાજર કરતા જશો તો એને એ વસ્તુની કોઈ વેલ્યુ રહેશે નહીં. ને આગળ જતાં જ એવી રીતે એને પૈસાની પણ કોઈ દિવસ પછી વેલ્યુ કે કદર રહેવાની નથી. માટે દરેક વસ્તુની એને વેલ્યુ કરાવતા શીખો કે એમને કોઈ વસ્તુ મળતી નથી, મહેનત કરવી જરૂરી છે. તો બાળકોમાં આ સંસ્કાર તમારે બચપનથી જ નાખવા પડશે, નહીં તો પસ્તાવા સિવાય આગળ તમને કશું મળવાનું નથી. અગર વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.